પંચમઃ પાઠઃ મમ વિદ્યાલયઃ મારી શાળા. વિદ્યાર્થી મિત્રો, આપણે પંચમઃ પાઠઃ મમ વિદ્યાલયઃ મારી શાળા આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ. રાજીવઃ પશ્ય અનિલ એષઃ મમ વિદ્યાલયઃ મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ. રાજીવ: જો અનિલ, આ મારી શાળા છે. મારી શાળા સુંદર છે. અનિલઃ: સત્યમ, વિદ્યાલયઃ વિશાલઃ અપી અસ્તિ. અનિલ: સાચું છે, શાળા વિશાળ પણ છે. રાજીવઃ: અહં પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. રાજીવ: હું દરરોજ શાળાએ આવું છું. અનિલઃ: વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? અનિલ: શાળા ક્યારે શરૂ થાય છે? રાજીવઃ: મમ વિદ્યાલયસ્ય આરંભઃ 11 વાદને ભવતિ. આરંભે અહં પ્રાર્થનાખંડં ગચ્છામિ. તત્ર અહં પ્રાર્થનાં કરોમિ. રાજીવ: મારી શાળા 11 વાગ્યે શરૂ થાય છે. શરૂઆતમાં હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. ત્યાં હું પ્રાર્થના કરું છું. અનિલઃ: ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ? અનિલ: તારો વર્ગખંડ ક્યાં છે? રાજીવઃ: મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. રાજીવ: મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં જ છે. અનિલઃ: ભવતઃ વર્ગશિક્ષકઃ કઃ અસ્તિ? અનિલ: તારા વર્ગશિક્ષક કોણ છે? રાજીવઃ: હર્ષા મહોદયા મમ વર્ગશિક્ષિકા અસ્તિ. સા સંસ્કૃતં પાઠયતિ. રાજીવ: હર્ષા બહેન મારા વર્ગશિક્ષિકા છે. તેઓ સંસ્કૃત ભણાવે છે. અનિલઃ: ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ વા? અનિલ: શું તારી શાળામાં પુસ્તકાલય છે? રાજીવઃ: આમ, અહં પુસ્તકાલયે પુસ્તકં પઠામિ. મમ વિદ્યાલયે વિશાલઃ ક્રીડાંગણમ અપી અસ્તિ. વિરામ સમયે અહં તત્ર ખેલામિ. રાજીવ: હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી શાળામાં રમતનું વિશાળ મેદાન પણ છે. વિશ્રામ સમયે હું ત્યાં રમું છું. અનિલઃ: અહો, ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ. અનિલ: અરે વાહ, તારી શાળામાં તો સુંદર બગીચો પણ છે. રાજીવઃ: ન કેવલમ ઉદ્યાનમ, ઉદ્યાને ઔષધબાગઃ અપી અસ્તિ. રાજીવ: ફક્ત બગીચો જ નથી, બગીચામાં જડીબુટ્ટીઓનો બાગ પણ છે. અનિલઃ: ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા? અનિલ: શું ત્યાં તારું રોપેલું ઝાડ પણ છે? રાજીવઃ: આમ, પશ્ય, એષઃ વૃક્ષઃ મયા રોપિતઃ અસ્તિ. રાજીવ: હા, જો, આ ઝાડ મેં રોપ્યું છે. અનિલઃ: ઉત્તમમ, તર્હિ ભવાન ગૃહં કદા ગચ્છતિ?
અનિલ: ખૂબ સરસ. તો તું ઘરે ક્યારે જાય છે? રાજીવઃ: અહં સાયં પંચવાદને ગૃહં ગચ્છામિ. રાજીવ: હું સાંજે 5 વાગ્યે ઘરે જાઉં છું. અનિલઃ: ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદરઃ અસ્તિ. અનિલ: તારી શાળા ખરેખર સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, પંચમઃ પાઠઃ મમ વિદ્યાલયઃ મારી શાળા. આ પાઠમાં રાજીવ પોતાના મિત્ર અનિલને પોતાની શાળા અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપે છે. તેની સમજ મેળવીએ. પશ્ય અનિલ, જો અનિલ, એષઃ મમ વિદ્યાલયઃ. આ મારી શાળા છે. મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ. મારી શાળા સુંદર છે. સત્યમ, વિદ્યાલયઃ વિશાલઃ અપી અસ્તિ. સાચું છે, શાળા વિશાળ પણ છે. અહં પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. હું દરરોજ શાળાએ આવું છું. વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? શાળા ક્યારે શરૂ થાય છે? મમ વિદ્યાલયસ્ય આરંભઃ 11 વાદને ભવતિ. મારી શાળા 11 વાગ્યે શરૂ થાય છે. આરંભે અહં પ્રાર્થના ખંડમ ગચ્છામિ. શરૂઆતમાં હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. તત્ર અહં પ્રાર્થના કરોમિ. ત્યાં હું પ્રાર્થના કરું છું. ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ? તારો વર્ગખંડ ક્યાં છે? મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં છે. ભવતઃ વર્ગશિક્ષકઃ કઃ અસ્તિ? તારા વર્ગશિક્ષક કોણ છે? હર્ષા મહોદયા મમ વર્ગશિક્ષિકા અસ્તિ. હર્ષા બહેન મારા વર્ગશિક્ષિકા છે. સા સંસ્કૃતમ પાઠયતિ. તેઓ સંસ્કૃત ભણાવે છે. ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ વા? શું તારી શાળામાં પુસ્તકાલય છે? આમ, હા. અહં પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ. હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાલઃ ક્રીડાંગણમ અપી અસ્તિ. મારી શાળામાં રમતનું વિશાળ મેદાન પણ છે. વિરામ સમયે અહં તત્ર ખેલામિ. વિશ્રામ સમયે હું ત્યાં રમું છું. અહો, અરે વાહ! ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ. તારી શાળામાં તો સુંદર બગીચો પણ છે. ન કેવલમ ઉદ્યાનમ, ફક્ત બગીચો જ નથી. ઉદ્યાને ઔષધબાગઃ અપી અસ્તિ. બગીચામાં જડીબુટ્ટીઓનો બાગ પણ છે. ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા? શું ત્યાં તારું રોપેલું ઝાડ પણ છે? આમ, હા. પશ્ય, એષઃ વૃક્ષઃ મયા રોપિતઃ અસ્તિ. જો, આ ઝાડ મેં રોપ્યું છે. ઉત્તમમ, ખૂબ સરસ.
તર્હિ ભવાન ગૃહમ કદા ગચ્છતિ? તો તું ઘરે ક્યારે જાય છે? અહમ સાયં 5 ગૃહમ ગચ્છામિ. હું સાંજે 5 વાગ્યે ઘરે જાઉં છું. ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદરઃ અસ્તિ. તારી શાળા ખરેખર સુંદર છે. આગળના તાસ પર જાઓ.